શસ્ત્રનું ટીઝર રિલીઝ થયું છે। આગળના જ વિડીયોમાં આપણે વાત કરી હતી કે શસ્ત્ર, શુભચિંતક અને ભ્રમ એક એવી મૂવી હશે કે લોકોને પણ પસંદ આવશે અને આ ટોપિક આ ફિલ્મના ગજબ છે। એટલે અલગ પ્રકારના ટોપિક આ ફિલ્મના છે। છેલ્લા 4-5 વર્ષમાં સાયબર ફ્રોડ એટલા વધી ગયા છે કે આનો સામનો કઈ રીતે કરવો એ કંઈ સમજમાં આવતું નથી। સાયબર ફ્રોડ એક એવી વસ્તુ છે જેમાં દરેક વ્યક્તિ ફસાઈ શકે છે। એક ભણેલો ગણેલો હોય અને એક અભણ હોય છતાં પણ એ ફસાઈ શકે છે। સાયબર ફ્રોડ એક દરેક લોકોએ જાણવી એક જરૂરી વસ્તુ બની ગઈ છે। હાલના સમયમાં સાયબર ફ્રોડનો એક રાફડો ફાટેલો છે જે કંઈ સમજમાં નથી આવતું કે આ ક્યારે પૂરું થશે। એવા જ વિષય ઉપર એક ફિલ્મ આવે છે શસ્ત્ર। આ ફિલ્મના ટીઝરની અંદર આપણને સાયબર ફ્રોડના અલગ અલગ કિસ્સાની માહિતી દ્વારા ટીઝર શરૂ થાય છે। ટીઝરની અંદર આપણને ખાસ રિવીલ નથી કરવામાં આવ્યું, પણ એટલું તો આપણને જરૂર દેખાય છે કે આ ફિલ્મ એક કંઈક લેવલની અલગ હશે। એકદમ બોલિવૂડ વાઇબ આ ટીઝરમાં આવી રહી છે। ટીઝરની અંદર આપણને ભલે લાગે કે 1 મિનિટનું ટીઝર છે કે ઓછું બતાવ્યું છે, પણ ટીઝરની અંદર આપણને લગભગ ઘણું બધું બતાવી દીધું કે આ ફિલ્મ શું કરવાની છે અને આનું ટ્રેલર પણ કેવી રીતનું હશે। કેમ કે ટીઝરની અંદર જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, આ સાયબર ફ્રોડ કંઈક અલગ છે। કેમ કે લોકોને નુકસાન થઈ રહ્યું છે આ સાયબર ફ્રોડથી, કે લોકોના જીવને પણ જોખમ છે। આપણે જે જોઈએ છીએ એ સાયબર ફ્રોડની અંદર આપણા માલ, પૈસા અને મહેનતનું નુકસાન જાય છે। આ સાયબર ફ્રોડની અંદર જીવનું પણ જોખમ છે, એ આપણને ટીઝરમાં દેખાય છે। મને આ શસ્ત્ર ફિલ્મના ટીઝર પર જેટલી એક્સપેક્ટેશન હતી એના પર આ ટીઝર ખરું ઉતર્યું છે। મને લાગતું હતું કે ફિલ્મના પોસ્ટર જોઈને કે આ ફિલ્મ કંઈક ધમાલ કરી શકે છે। એના જ માટે આપણે વિડીયો બનાવે તો આગળ પણ કે આ 3 ફિલ્મો બહુ જબરજસ્ત અંડરરેટેડ ફિલ્મ થવાની છે અને લોકોને પસંદ આ ફિલ્મો જરૂર આવશે। કેમ કે આ ફિલ્મોના વિષય એવા છે, ફિલ્મના કલાકારો એવા છે, ફિલ્મના ડિરેક્ટર એવા છે। કર્તવ્ય શાહે ડિરેક્ટ કરી છે આ ફિલ્મ। ચેતન દાણાની, પૂજા જોશી, દીપ વૈદ્ય જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે, એટલે આપણને જોવા મળવાનું જ છે કે ધમાલ મોટી થવાની છે। એકદમ અલગ લેવલની ફિલ્મ થવાની છે। આપણે ટ્રેલર પર જરૂર નજર રાખવાની છે અને આ ફિલ્મનું ટ્રેલર કેવું આવે છે એ પણ જોવાનું છે। આ ફિલ્મનો વિષય મને એકદમ ટોપ લેવલનો લાગે છે કે હાલ આ લોકોને જાણવું જરૂર છે સાયબર ફ્રોડ કેવા કેવા થાય છે, કઈ રીતે થાય છે, શું છે આ બધું, સાયબર ફ્રોડ રોકવા માટે શું કરવું જોઈએ, એ તો ઘણી અલગ વિષય છે। એના માટે આપણે આખી ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ છીએ। હાલ આપણે આ ટીઝરની વાત કરીએ તો ટીઝર એકદમ ફાળું છે। જે પ્રકારની એક્સપેક્ટેશન છે એ પ્રકારે ટીઝર ખરું ઉતરે। ફિલ્મનું નામ છે શસ્ત્ર। એ આ શસ્ત્ર એવું છે કે સાયબર એટેકનું શસ્ત્ર છે। આ ટીઝર જોઈને લોકોની પણ અપેક્ષાઓ વધશે, કેમ કે ફિલ્મના કલાકારો અને ફિલ્મના ડિરેક્ટર કંઈક તો ગજબનું લઈને આવે છે। તમને આ ટીઝર કેવું લાગ્યું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને ચેતન દાણાની તમને ક્યાં દેખાય છે ટીઝરમાં એ પણ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર।